કેમ છો બધા ગુજરાતી મિત્રો? ફરીથી એકવાર તમારું સ્વાગત છે એક નવા વિડીયો સાથે. આજનો જે વિડીયો છે એક સુપર સ્ટોર બતાવવા તમને જઈ રહ્યો છું, જેનું નામ છે મોરિસન. અહીંયા લંડનમાં આ રીતે સ્ટોર હોય છે, જેમ કે આપણે બિગ બજાર હોય છે, પછી આપણે ડી માર્ટ હોય છે, ત્યાં બધું જ મળતું હોય, કપડાથી માંડીને બધી જ વસ્તુ. એવી રીતે લંડનમાં પણ એક આ બહુ ફેમસ છે, જ્યાં મોસ્ટ ઓફલી બ્રિટિશર્સ હોય કે કોઈ પણ હોય, અહીંયાથી એ લોકો શોપિંગ કરવાનું પસંદ કરે છે. અને એની ખાસિયત એક એ છે કે અહીંયા ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, બધી જ વસ્તુ બહુ સારી એવી ક્વોલિટીમાં મળે છે. અને અહીંયાનું દૂધ પણ બહુ ફાઇન આવતું હોય છે, અહીંયાનું જે મિલ્ક આવે છે એ પણ બહુ ફાઇન આવે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા મોરિસનમાં પહોંચ્યા છે, એટલે સૌથી પહેલાં આપણે પાર્કિંગની શોધવું પડે છે અહીંયા. તો અહીંયા આપણે પહેલાં આપણી ગાડી છે તે પાર્કિંગમાં મૂકી દઈએ. તો અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરીને આપણે નીકળી ગયા છે મોરિસનમાં. તો મોરિસન અંદરથી કેવું છે એ હું આજે તમને બતાવીશ. અને જો તમે બધા નવા હોય તો લાઈક કરજો અને શેર કરજો. આ રીતે અહીંયા ટ્રોલી હોય છે અને આ એનું એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સમાં તમે જોઈ શકો છો, અહીંયા જો બધા ફ્લાવર સ્પોટ હોય છે. અને આપણે અહીંયા વેલ કહીએ ગુજરાતમાં, વેલ મળી જાય અહીંયા. બધું તમારે રોપવું હોય ઘરે. આ બેકરીની આઈટમ છે. આ ક્રોશન છે જે અહીંના લોકો બહુ ખાતા હોય છે. મેં તમને કહ્યું એમ પહેલાં આ સ્ટોરમાં બધા ખૂબ આવતા હોય છે શોપિંગ કરવા માટે. ઉંમરવાળા પણ આવતા હોય છે. જુઓ તમે, ટેબલ્સની વાત કરતો હતો. આ ફ્રૂટ છે અહીંયા, કેટલા ફાઇન ફ્રૂટ છે, 2-2 પાઉન્ડના, રાઈટ. અહીંયા સલાડ હોય છે. અહીંયા લોકો સલાડ બહુ ખાતા હોય છે. અહીંના લોકોને હેલ્ધી રહેવાનું બહુ જ ગમે છે. આ લેટસ, કકુંબરનો પ્રાઇસ જોઈ લો તો ઇન્ડિયાના 89 રૂપિયામાં એક કાકડી. જો એના ફ્રૂટ્સ જુઓ તમે, છે ને ક્વોલિટી. આ લીંબુ, આ લેમન કેટલું મોટું છે, હાથમાં પણ નહીં આવતું. એની મોસંબી જુઓ તમે. અહીંના ટામેટો જો, આ ચેરી ટામેટો છે જે સલાડમાં યુઝ થાય. અને આ મોટા ટામેટો છે. બનાના, કેપ્સિકમ. એવી જ રીતે અહીંયા ફ્રીજની બધી આઈટમ હોય, જેમ કે આ બટર છે, આ દૂધ છે, રાઈટ. આ બધું નોનવેજ આઈટમ છે. આ બધા જ્યુસ છે. કપડાં, આપણે કપડાની વાત કરી હતી, અહીંયા કપડાં પણ બહુ સારા મળે છે. તો આ રીતનું હોય છે બધું. શાવર જેલ છે, શેમ્પૂ છે, ટૂથપેસ્ટ છે, બ્રશ છે, પરફ્યુમ છે, બોડી સ્પ્રે છે. કાંસકા પણ મળે છે ભાઈ. કોઈની બર્થડે હોય તો બર્થડેનું પણ સેલિબ્રેશન હોય છે. અહીંયા બધી ક્રીમ્સ હોય છે. બીજું તમારે ઘરમાં જે એસેન્શિયલ નીડેડ વસ્તુ હોય એ પણ મળી જાય છે અહીંયા. ઓકે, તો અત્યારે તો આપણે આટલું જ કવર કરીએ છીએ. ફરી વખત જ્યારે આવીશ ત્યારે. અત્યારે અમારે અવાકડો લેવો હતો એટલે ચાલો બાય.